પહેલા તો બધાને જય દશામાં. મિત્રો, આજે એક દશા માતાનો એક એવો ચમત્કાર થઈ ગયો. આ વિડીયો સાંભળીને ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે. આ ગામની અંદર જે ઘટના બની એ વિડીયો મિત્રો તમારા સુધી રજૂ કરી રહ્યો છું. આજનો આ વિડીયો અને નાનકડી વાર્તા તમે પૂરી સાંભળતા જજો. ભાઈ, જો તમે માં દશા માતાના વ્રત કરતા હોય અથવા તો તમે માં દશા માતાના વ્રત ન પણ કર્યા હોય તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને તમને કંઈક ને કંઈક જાણવા મળશે. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. ભાઈ, એક ગામની અંદર માં દશા માતાનું સરસ મજાનું મંદિર. કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ માના ભક્તો ક્યાંયથી ચાલીને આવે, સાધન લઈને આવે અને માં દશા માતાના વ્રત કરવા માટે આ ગામની અંદર પહોંચતા. હવે ભાઈ, આ વખતે જે ઘટના બની, ગામની અંદર ઘણા બધા લોકો માં દશા માતાના વ્રત કરે અને ગામના લોકો પણ આ મંદિરે જે પણ માના ભક્તો આવે ત્યાં નાના મોટી સેવા કરે. પણ આ ગામની અંદર એક એવો કરોડપતિ વેપારી રહેતો જે આ બધા લોકોને જોઈને માં દશા માતાના ભક્તોની મજાક ઉડાડતો અને એવું કહેતો કે આ ગામના લોકોએ શું માંડ્યું છે. આવામાં દશા માતાના વ્રત કરવાથી કોઈ કરોડપતિ નથી બની જવાનું. જો આજે મારી જોડે ધન દોલત મિલકત પૈસા ગાડીઓ બંગલા બધુંય છે, હું ક્યાં માં દશા માતાના વ્રત કરું છું તો આજે હું એક કરોડપતિ છું. અને આ ગામના લોકોએ શું માંડ્યું છે, માં દશા માતાના વ્રત કરે છે, રાત દિવસ માતાજીની ભક્તિ કરે, માતાજીના નામ લે, તો જુઓ કે ગામના લોકો કેટલા ગરીબ છે. આવા વ્રત કરવાથી કોઈ કરોડપતિ નથી બનવાનું. જો તમારે કરોડપતિ જ બનવું હોય તો મારી જેમ મોટી મોટી કંપનીઓ ઊભી કરવી પડે, મોટા મોટા બિઝનેસ ખોલવા પડે. એવું અત્યારે હાલ પૈસાનું રોકાણ કરવું જોઈએ. આ લોકો તો માં દશા માતાના ભક્તો ઉપર પૈસા વાપરે છે. આવું ભાઈ આ ગામનો વેપારી બધા લોકોને કહેતો અને કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે જે પણ ભક્તો આવે એમની મજાક ઉડાડે. દર વર્ષે આવી મજાક ઉડાડતો. આ વખતે ભાઈ જે માં દશા માતાના વ્રતો ચાલી રહ્યા હતા એ વખતે ભાઈ કંઈક અલગ ઘટના બની. આ વેપારી દર વર્ષે જે ભક્તોની મજાક ઉડાડતો, માં દશા માતા બધું જોતા. ભાઈ, તમને ખબર જ છે કે માં દશા માતાના ચમત્કાર આજે પણ હાજરા હાજર છે. હવે આ વખતે જે ગામની દીકરીઓ ગામની સ્ત્રીઓ માતાજીના વ્રત કરતી, એવામાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા શ્રદ્ધાળુઓ આ મંદિરે એટલે કે માં દશા માતાના ધામમાં દર્શન કરવા માટે આવતા. હવે આ વેપારી પણ ગામમાં રહેતો. ગામમાં સરસ મજાનો એક એમનો બંગલો હતો. હવે એક વ્યક્તિ, એક વૃદ્ધ માણસ ઘણા બધા કિલોમીટર કાપીને માં દશા માતાના દર્શન કરવા માટે આ ગામમાં પહોંચ્યા હતા. હવે આ વ્યક્તિ ગામમાં પહોંચતા જ ક્યાંક ને ક્યાંક ઘણા બધા થાકેલા હતા, તરસ લાગી હતી, ભૂખ લાગી હતી. આ વ્યક્તિને એવું લાગ્યું કે ચલો માં દશા માતાના મંદિર સુધી પહોંચવામાં હવે થોડોક જ સમય બાકી છે, એટલે કે ગામની અંદર પહોંચી ગયો છું. હવે સામે માં દશા માતાનું મંદિર છે, થોડુંક જ ચાલવાનું છે. પણ હવે ક્યાંક ને ક્યાંક મને બહુ તરસ લાગી છે અને આ ભાઈનું ઘર સારું છે, બંગલો છે, લાવો આ ભાઈ જોડે થોડી ઘણી મદદ માંગુ. મને તરસ લાગી છે, પાણી પીવડાવે અથવા તો કટકો રોટલો હોય તો મને રોટલો ખવડાવે. હવે આ માતાજીના ભક્ત આ વેપારીના ઘરે આગળ પહોંચે છે અને કહે છે કે હે ભાઈ, હું ઘણા બધા કિલોમીટર કાપીને માં દશા માતાના દર્શન કરવા માટે આ ગામની અંદર પહોંચ્યો છું. હવે મારામાં હિંમત નથી. ભાઈ, જો કટકો રોટલો હોય અથવા તો પાણી હોય તો મને પીવડાવજો. માતાજીના મંદિર સુધી પહોંચવું છે. મને એવું લાગ્યું કે આ ભાઈ સારા ઘરના દેખાય છે એટલે મારી થોડી ઘણી મદદ કરશે અને થોડો આરામ મળે એવી મને સુવિધા આપશે. પણ ભાઈ, તમને બધાને ખબર જ છે કે આ ગામના આ ભાઈ કરોડપતિ વેપારી જે માં દશા માતાના ભક્તો આવતા એમની ઘણી બધી મજાક ઉડાડતા. ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક એવું કહેતા કે આવી ભક્તિ કરવાથી કંઈ મળતું નથી. એ વ્યક્તિના ઘરે જ આ માતાજીનો ભક્ત ત્યાં પહોંચ્યો અને તમને બધાને ખબર છે કે આ ઘમંડી માણસ શું કરશે. આ દશા માતાના ભોળા ભક્તની પણ મજાક ઉડાડી અને એવું કહ્યું કે જતા રહો અહીંથી. આવી કોઈ માં દશા માતાની ભક્તિ કરવાથી કોઈ કરોડપતિ નથી બનવાનું અને માં દશા માતા કોઈ પણ એમને ધન દોલત મિલકત નથી આપી દેવાના. ચાલો, મારી ઘરે કોઈ પણ દશા માતાના ભક્તની જગ્યા નથી અને હું કોઈ પણ જાતની સેવા કરવા નથી માંગતો. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. એવી રીતે આ દશા માતાના ભોળા ભક્તની આ વેપારી મજાક ઉડાડે છે. આવું તો ભાઈ વર્ષોથી ચાલતું હતું, પણ ક્યાંક ને ક્યાંક આજે જે આ વેપારી સાથે થવાનું છે એ ભાઈ બહુ ખોટું થવાનું છે. કારણ કે જે ચમત્કાર ખરેખર આજે જોવા મળ્યો છે એ જ તમને સંભળાવી રહ્યો છું. હવે એવી રીતે આ ઘમંડી વેપારીએ ભોળા ભક્તની મજાક ઉડાડી. હવે આ દશા માતાના ભોળા ભક્ત શું કરે, બિચારા ઉદાસ ચહેરા સાથે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે ચાલતા થયા. હવે ચાલતા ચાલતા મગજમાં ઘણા બધા વિચારો આવ્યા કે સરસ મજાનું માં દશા માતાનું ગામ છે અને ગામની અંદર જ આવા લોકો રહે છે. ના ભાઈ, ગામની અંદર આવા લોકો નહોતા રહેતા. આખા ગામની અંદર આ વેપારી જ
એક આવો માણસ હતો જે માતાજીના ભક્તોની મજાક ઉડાડતો અને પોતાની જાતને ઘમંડી માનતો, કારણ કે એની જોડે ઘણા બધા પૈસા, બંગલા, કંપનીઓ, ગાડીઓ, ઘર, મિલકત, દોલત એટલે કે બધું જ હતું, કોઈ પણ જાતની ખોટ નથી, એટલે માતાજીના ભોળા ભક્તોની મજાક ઉડાડતો. પણ ભાઈ આ વખતે આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે, એટલે કે માં દશા માતા બધું જોઈ રહ્યા છે. અને અચાનક ભાઈ એવી કંઈક ઘટના બને છે કે આ વેપારી જ્યારે રાત્રિના સમયે સૂતો હતો ત્યારે અચાનક આ વેપારીને એક સપનું આવે છે. હવે સપનાની અંદર માં દશા માતા આવે છે કે કોણ આવે છે એ આ વેપારીને નથી ખબર હોતી, પણ ક્યાંક ને ક્યાંક માં દશા માતા જ સપનામાં આવ્યા હોય છે અને એવું કહે છે કે હે વેપારી, આજે તારી જોડે પૈસા છે એટલા માટે જ તું મારા ભોળા ભક્તોની મજાક ઉડાડી રહ્યો છે. આજે ભલે તું તારા પૈસાના ઘમંડના કારણે મારા ભોળા ભક્તો જે ક્યાંય ક્યાંયથી ચાલીને આવે છે, જે કેટલીય શ્રદ્ધા રાખીને મારા દર્શન કરવા માટે આવતા હોય છે, એ બધા મારા ભોળા ભક્તોની તું મજાક ઉડાડી રહ્યો છે. જા, આજે તને આનું પરિણામ બહુ ખરાબ મળશે. ત્યારથી જ ભાઈ આવું કંઈક સપનું આ વેપારીને આવે છે. વેપારી અચાનક રાત્રિના સમયે જાગી જાય છે, એના હાથ ધ્રુજવા લાગે છે, કારણ કે આની પહેલા કોઈ દિવસ આ વેપારીને આવું સપનું આવેલું નહોતું. એટલે વેપારી ભાઈ થોડો ડરી જાય છે અને એના મનમાં એવો વિચાર આવે છે કે શું ખરેખર આ શું હોઈ શકે. પહેલા તો ભાઈ આ વેપારી ઘમંડી જ હતો, આવા દેવી દેવતાઓમાં કોઈ માનતો નહોતો, એટલે આ વેપારીને એવું લાગે છે કે ચલો કંઈક હશે, આ વેપારી મન માથે લેતો નથી. પણ જ્યારે બીજા દિવસે સવારમાં જાગે છે ત્યારે અચાનક એના મોબાઈલમાં એક ફોન આવે છે, બેંકમાંથી ફોન આવ્યો હોય છે. એમની જે લોન ભરવાની તારીખ હતી એ આવી ગઈ હતી. આ વેપારી પૈસાની ઘણી બધી સગવડ કરે છે, પણ વેપારીના પૈસા થતા નથી, કારણ કે એની કંપનીઓ હતી એ પણ ક્યાંક ને ક્યાંક બારોબાર વેચાઈ ગઈ. મોટી કંપનીની અંદર સવારમાં આગ લાગી ગઈ. જે વેપારીઓ વર્ષો જૂનો એમના પર વિશ્વાસ કરતા હતા એ બધો વિશ્વાસ તૂટવા લાગ્યો. જે વેપારીઓ પૈસા સાથે સંબંધ રાખી રહ્યા હતા એ સંબંધ પણ તૂટી ગયો. એટલે કે વેપારીના પડતીના દિવસો ચાલુ થઈ ગયા. વેપારી બધી રીતે ક્યાંક ને ક્યાંક ભિખારી જેવી હાલતમાં બની ગયો. આ વેપારી અચાનક ચોંકી ગયો. એની પત્નીને એવું કહેવા લાગ્યો કે શું ખરેખર આપણી સાથે આ શું થઈ રહ્યું છે? કાલના દિવસે આપણે કરોડપતિ હતા અને આજે સવારે આપણે રોડપતિ. આપણો બંગલો અને બધું વેચાઈ ગયું છે. હવે આપણે આ ઘર તરત જ ખાલી કરવું પડશે, કારણ કે બેંક વાળાનો ફોન આવ્યો છે. જે આપણી લોનો હતી એ લોનો નથી ભરાતી, એટલે હવે આ ઘર પણ તે ખેંચી જશે. આ ઘર પણ હવે આપણા હાથમાં નથી રહ્યું. હવે તાત્કાલિક આપણે આ ઘર ખાલી કરવું પડશે. હવે આ વેપારી જેમ તેમ કરીને આ મોંઘું ઘર ખાલી કરે છે. ગામની અંદર એક ઝૂંપડું વાળે છે. એના પતિ પોતાની પત્ની સાથે ઝૂંપડામાં જાય છે અને ગાડીઓ, બંગલા બધું હતું એ બધું જતું રહ્યું. ભાઈ ગાડીઓ પણ નહોતી વધી, ગાડીઓ પણ ક્યાંક ને ક્યાંક બેંક વાળા ખેંચી ગયા. જે એમના મિત્રો હતા એમની જોડે જે પૈસાની ડીલો હતી એ કેન્સલ થઈ, તો ગાડીઓ પણ ક્યાંક ને ક્યાંક વેચાઈ ગઈ. હવે ગામમાં રહેતા લોકો પણ વિચારમાં પડી ગયા કે શું ખરેખર આ શું થઈ ગયું. પહેલા તો ગામના લોકો પણ ચોંકી ગયા કે આ વેપારી કાલના દિવસે બંગલામાં અને આજે ક્યાંક ને ક્યાંક ઝૂંપડામાં, ખરેખર આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે આ વેપારી પણ ચોંકી ગયો. આ વેપારી જે બીજી રાત્રે સૂતો હતો ત્યારે અચાનક એના મગજની અંદર વિચાર આવે છે કે ખરેખર આ માં દશા માતાનો ચમત્કાર ન હોઈ શકે, કારણ કે જે માં દશા માતાના ભોળા ભક્તો હતા એમને મેં ઘણી બધી મજાક ઉડાડી. માતાજીના ધામની અંદર જે ભોળા ભક્તો આવતા હતા એમની મેં મજાક ઉડાડી. મારા ઘરે પણ જે ભક્તો આવતા હતા એમની પણ મેં મજાક ઉડાડી. ગામના લોકો જે માં દશા માતાની સેવા કરતા હતા એમની પણ મેં મજાક ઉડાડી. એટલે કે બધાએ માતાજીના ભક્તોની મેં મજાક ઉડાડી છે. તો શું ખરેખર આ મને એનું પરિણામ તો નથી મળી રહ્યું ને, એવું ક્યાંક ને ક્યાંક વેપારીને લાગ્યું. વેપારી ભાઈ બીજા દિવસે સવારે માં દશા માતાના મંદિરે પહોંચે છે. બે હાથ જોડીને માં દશા માતાને પ્રાર્થના કરે છે કે હે દશા માતા, આ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. હવે જ્યારે આ વેપારી માં દશા માતાના મંદિરે પહોંચ્યો હતો ત્યારે ગામના લોકો જોઈ ગયા. હવે ગામના લોકો પણ ચોંકી ગયા કે શું ખરેખર આ એવું તો શું બની ગયું કે આ વેપારી કાલના દિવસે બંગલામાં હતો અને અચાનક એક દિવસની અંદર ઝૂંપડામાં આવી ગયો. હવે ગામના લોકો પૂછે છે કે ભાઈ તમારી સાથે એવું તો શું બન્યું કે કાલના દિવસે તમે અમારી મજાક ઉડાડતા, અમે જે માં દશા માતાના ભોળા ભક્તો આવે એમની સેવા કરતા, તો પણ તમે ના પાડતા કે આવી કોઈ ભક્તિ કરવાથી તમે કરોડપતિ નથી બની જવાના, અને આજે તમે જ માં દશા માતાના મંદિરે આવી ગયા છો, એવું તો શું બની ગયું. ત્યારે એ વેપારી ભાઈ રડતા રડતા એવું કહે છે કે કાલના દિવસે મારી જોડે પૈસા હતા, ધન દોલત મિલકત હતી, એટલે હું ઘણા બધા ભોળા ભક્તોની મજાક ઉડાડતો હતો અને ઘણા બધા લોકોની મજાક ઉડાડી. આજે મને બધું સમજાઈ ગયું છે. આજે મારી જોડે કશું જ વધ્યું નથી. બધાએ મારા ધન દોલત મિલકત બંગલા બધું વેચાઈ ગયું છે. મને લાગે છે કે આ મને મારી ભૂલનું પરિણામ મળ્યું છે. ઘણા બધા માં દશા માતાના ભોળા ભક્તોની મેં મજાક ઉડાડી છે, એટલે જ મને આ પરિણામ મળ્યું છે. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું આજથી જ માં દશા માતાના વ્રત ચાલુ કરું છું અને આજથી
આજથી જ માં દશા માતાની ભક્તિમાં જોડાઈ જાઉં છું. આજ પછી હું કોઈ પણ માં દશા માતાના ભોળા ભક્તોની મજાક નહીં ઉડાડું અને આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. આજે મને બધું સમજાઈ ગયું છે કે જીવનની અંદર પૈસાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. જો તમારી જોડે પૈસા હોય તો જ બધું છે એવું નથી. જીવનની અંદર પૈસા સાથે ભક્તિ પણ જરૂરી છે. જો તમે ભક્તિ કરો છો તો માતાજી તમને તરત કરોડપતિ નથી બનાવી દેતા, પણ ક્યાંક ને ક્યાંક સારા માર્ગ ઉપર ચાલવાની દિશા બતાવે છે, સારું કામ કરવાનો રસ્તો બતાવે છે. આ એ જ દશામાં છે. આજે હું આ દશા માતાને જાણી ગયો છું કે આ એ જ દશા માતા છે જે બંગલામાંથી ઝૂંપડામાં પણ લાવી શકે છે અને ઝૂંપડામાંથી બંગલામાં પણ લઈ જઈ શકે છે. ભાઈ, આજે હું દશા માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે માં દશા માતા, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. આ વેપારીને એની ભૂલ સમજાઈ જાય છે. માં દશા માતાના વ્રત ચાલુ કરે છે, ભક્તિ ચાલુ કરે છે. પછી ભાઈ સમય પસાર થતા વેપારીના પણ જે પહેલાના દિવસો હતા એ સારા દિવસો આવવા લાગે છે. તો ભાઈ આવા છે કંઈક માં દશા માતાના ચમત્કાર કે જે માં દશા માતા ભાઈ તમને બંગલામાંથી ઝૂંપડામાં પણ લાવી શકે છે અને ઝૂંપડામાંથી બંગલામાં પણ લઈ જઈ શકે છે. તો ભાઈ આ એક નાનકડી વાર્તા મેં તમારા સુધી રજૂ કરી છે અને ખાસ નોંધ કે આ એક નાનકડી વાર્તા હતી, મનોરંજન માટે તમારા સુધી સ્ટોરી પહોંચાડી હતી. કોઈ ગામ કે કોઈ ધામ સાથે આ વાતનો કોઈ પણ ઘટના સાથે સંબંધ નથી. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો, કારણ કે આવા ઘણા બધા માં દશા માતાના ચમત્કાર પણ જોવા મળેલા છે.